સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે હવામાન વિભાગે ગુજરાતના આજે કયા વિસ્તારોના વાતાવરણમાં જી હા દોસ્તો ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરી છે। કારણ કે ઉત્તર ભારત પર ફરી પશ્ચિમી વિક્ષોભ અત્યારે આવ્યું છે અને જેના કારણે ગુજરાતના દોસ્તો રાજસ્થાન લાગુ સરહદીય જિલ્લા એટલું જ નહીં દોસ્તો આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે પણ વરસાદની સંભાવના હાલ આવી છે। ત્યારે આપણે જાણીશું કે અત્યારે આવનારી 24 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવી શકે છે। તો એટલું જ નહીં 13 જૂન આ સાથે 14 જૂનથી લઈ આપણે દોસ્તો ખાસ કરીને આવનારા ગુજરાતની અંદર ચોમાસાનો ક્યારે સાર્વત્રિક વરસાદનો ગુજરાતમાં રાઉન્ડ આવશે, ક્યારે વાવણી થશે અને ચોમાસું કે જે હાલ દોસ્તો આપ જોઈ શકો છો મહારાષ્ટ્રના દરિયાકાંઠે અટકી ગયું છે તો સક્રિય ક્યારે થશે, જેને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જાણીશું। આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને દોસ્તો સારા સમાચાર જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર 20 જૂન પછી ચોમાસું સક્રિય થવાનું છે ને જેની અંદર ગુજરાતની અંદર બંગાળની ખાડીની અંદર સિસ્ટમ ઊભી થવાની અત્યારે શંકા સેવાઈ રહી છે। આથી નિશ્ચિંત થઈ જજો, 20 તારીખ પછી ગુજરાતમાં સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે। બીજી વાત કરીએ દોસ્તો તો હાલ ઉત્તર ભારત તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે। અમે તમને અહીં સેટેલાઇટમાં બતાવી રહ્યા છીએ ઉત્તર ભારતનું વાતાવરણ। અત્યારે યુપી દિલ્હીથી લઈ પંજાબને એટલું જ નહીં આજે તો રાજસ્થાનના ભાગોમાં પણ રાત્રે દોસ્તો તોફાન પવનની ફૂંકાવાની સાથે તીવ્ર મેઘગર્જના સાથેનો વરસાદ પડી શકે છે ને એટલું જ નહીં અમે તમને અત્યારની હવામાનની લેટેસ્ટ માહિતી જણાવીશું જેમાં ગુજરાતના 2-3 જિલ્લાની અંદર તો ભારે પવન સાથે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આપી છે। હવે ચોમાસાની વાત કરીએ તો દોસ્તો ચોમાસું 4 જૂને કેરળની અંદર પ્રવેશી ગયું ત્યાર પછી છેલ્લા 3 દિવસથી વાત કરીએ તો જેમાં આપણા દોસ્તો અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમ હતી તે નબળી પડી ગઈ એટલે તરત જ આ ચોમાસું અત્યારે મહારાષ્ટ્રના રત્નાગીરીના દરિયાથી થોડા ઉત્તરના ભાગોએ હરનાય આસપાસ દોસ્તો ચોમાસું અટકી પડ્યું છે। અરબ સાગરની ચોમાસાની પાંખ નબળી પડી ગઈ છે। મહારાષ્ટ્રમાંથી ચોમાસું આગળ વધવાનું અટકી ગયું પરંતુ દોસ્તો 12 જૂનની આવી રહેલી ભારતીય હવામાન વિભાગની આગાહીને લઈ હવે જાણીશું કે હવામાન વિભાગે દોસ્તો ગુજરાતની અંદર ચોમાસું કઈ તારીખની વચ્ચે આવી શકે છે તેની અત્યારે ઓફિશિયલ જાહેરાત થઈ છે તે જાણીશું। એ પહેલાં અમે તમને દોસ્તો અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી દઈએ। તમે અહીં સેટેલાઇટની અંદર જોઈ શકો છો અમે તમને 2 દરિયાનું વાતાવરણ બતાવી રહ્યા છીએ। આ ગુજરાતને લાગુ છે દોસ્તો અરબ સાગર અને બંગાળની ખાડી જે અત્યારે ખાસ કરીને પૂર્વોત્તમ ભારતની અંદર વરસાદ આપી રહી છે। પૂર્વોત્તમ ભારતના જેમાં બાંગ્લાદેશ, ત્રિપુરા, મણિપુર આ સાથે અરુણાચલ પ્રદેશથી અસમથી લઈ દોસ્તો બિહારથી પણ આગળ અત્યારે ચોમાસું વધવા લાગ્યું છે અને આપ જોઈ શકો છો મધ્ય ભારતથી અત્યારે આ તમામ રાજ્યોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ શરૂ છે। ગુજરાતના સેટેલાઇટ ઉપર જોઈ શકો છો દોસ્તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વાદળાઓ જોવા મળે છે। આપ અહીં જોઈ શકો છો જેની અંદર પોરબંદર, જૂનાગઢ આ સાથે ગીર સોમનાથ એટલું જ નહીં પોરબંદરના દરિયાની અંદર તો દોસ્તો પવન ફૂંકાવાના કારણે દરિયાના ઊંચા મોજા ઉછળતા ચોમાસાનો દોસ્તો તોફાની દરિયો જોવા મળી રહ્યો છે। તો આમ દોસ્તો ગુજરાતની અંદર હાલ જોવા જઈએ તો દરિયાકાંઠાથી લઈ અંદરના વિસ્તારોમાં વાદળા તો બંધાઈ રહ્યા છે પરંતુ વરસાદ આવી રહ્યો નથી। હજુ રાજ્યની અંદર પૂરતા પ્રમાણમાં ભેજ નથી। અમે તમને અહીં દોસ્તો જોઈ શકો છો વાતાવરણની અંદર 1.5 કિલોમીટરથી લઈને 3 કિલોમીટરની ઊંચાઈ ઉપર જે ભેજની સ્થિતિ છે તે બતાવીએ તો દોસ્તો આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને અત્યારે અરબ દેશમાંથી સૂકા પવનો જે છે તે ગુજરાતના વાતાવરણ તરફ આગળ આવી રહ્યા છે।
અને આ જે સૂકા પવનો છે ને, જેના કારણે જ દોસ્તો ચોમાસું અટકી પડ્યું છે. આપ જોઈ શકો છો, અમે તમને વાતાવરણના 3 કિલોમીટર ઉપરના પવનો બતાવીએ તો એકદમ સૂકું પવન ફૂંકાઈ રહ્યું છે. અને આ સૂકા પવનોના કારણે જ ગુજરાતની અંદર દોસ્તો ચોમાસું આવવામાં વિલંબ થશે. ત્યારે જાણીશું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે ને એ પહેલાં તો અત્યારની હવામાન વિભાગની જે દોસ્તો લાવીશું. તો તમે જોઈ શકો છો દોસ્તો અત્યારની આવનારી કલાકોની આગાહી, જેમાં ગુજરાત હવામાન વિભાગે દોસ્તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા 2 જિલ્લાના છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથેના વરસાદની હળવાથી લઈ મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આપી છે. જી હા દોસ્તો, ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે, કારણ કે ઉત્તર ભારતના રાજસ્થાનના ભાગો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો આ વિસ્તારોનું વાતાવરણ પલટો લાવશે. તો અત્યારે અરબ સાગરમાંથી આવનારા ભેજવાળા પવનો અને વાદળોને લઈ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપીના ભાગોમાં પણ દોસ્તો છાંટા પડતા ઝાપટા રૂપેના વરસાદ વાદળા આવે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બાકીના સૌરાષ્ટ્રના અન્ય કોઈ પણ વિસ્તારમાં દોસ્તો વરસાદની આગાહી નથી. જોકે વાદળિયું વાતાવરણ સતત દરિયાકાંઠે જોવા મળે. અન્ય અંદરના વિસ્તારોમાં પણ દોસ્તો કોઈક જગ્યાએ વાદળ બંધાય પણ વરસાદ ન થાય. આમ કચ્છ માટે પણ આગાહી નથી અને મધ્ય પૂર્વ ગુજરાત જિલ્લા માટે પણ હાલ કોઈ વરસાદની સંભાવના નથી. 13 જૂનનો તમે શનિવારનો ગુજરાતનો આગાહીનો અહીં નકશો જોઈ શકો છો, જેમાં પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાને લઈ તાપમાન કોઈક સ્થળે 40 ડિગ્રીનું પણ પહોંચી શકે. અને દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો દોસ્તો સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, આમ દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના છૂટાછવાયા કોઈક સ્થળોએ ગાજવીજ સાથેનો હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. આમ દોસ્તો 14 તારીખ, 15 તારીખ પછી તો રાજ્યમાં પ્રી મોન્સૂનની ગતિવિધિ વધી શકે છે. અને અમે તમને અહીં બતાવી રહ્યા છીએ અને આપ જોઈ શકો છો 15 જૂન ઉપર દક્ષિણ ગુજરાતમાંથી પ્રી મોન્સૂનની ગતિવિધિ મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં શિફ્ટ થાય. અને આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને અન્ય દક્ષિણના 5 જિલ્લાના વાતાવરણની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ 15 જૂન ઉપર વરસાદ પડે. તો આ સાથે જ દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પ્રી મોન્સૂનની ગતિવિધિ 16 જૂન તારીખે જોવા મળી શકે છે. અને આપ અહીં જોઈ શકો છો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાંથી 16 જૂન પછી પ્રી મોન્સૂનની ગતિવિધિ જોવા મળે. દોસ્તો 15 તારીખ ગુજરાતમાં ચોમાસું આવવાની અંદાજિત તારીખ છે, પરંતુ આ વખતે 15 તારીખે ચોમાસું નહીં બેસે. પ્રી મોન્સૂન વરસાદની ગતિવિધિ 15 તારીખ પછી વધશે. અને આપ જોઈ શકો છો ઉત્તરના મહીસાગર જિલ્લાના વાતાવરણથી ઉત્તર પૂર્વના દાહોદ, છોટાઉદેપુર અને આપ અહીં 18 જૂન સુધીની આગાહી જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર 18 જૂન સુધી પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળી શકે છે. બાકી કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાં વરસાદની આગાહી નથી. અને તમે અહીં દોસ્તો મોન્સૂન 2026નો જોઈ શકો છો પ્રોગ્રેશન મેપ, કે જેની અંદર મહારાષ્ટ્રની અંદર જે ગઈકાલે ચોમાસું હતું ત્યાં જ છે ને ત્યાંથી આગળ નથી વધ્યું. પરંતુ ખાસ કરીને અત્યારના આવી રહેલા મેપમાં આપ જોઈ શકો છો, જેમાં ચોમાસું દોસ્તો 12 જૂનના દિવસે અડધા બિહારની અંદર પહોંચી ગયું. છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના રાજ્યોથી લઈ પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યારે અરબ સાગરવાળી પાંખ ચોમાસાની દોસ્તો નબળી પડી છે. ત્યારે વધુમાં ભારતીય હવામાન વિભાગનો ભારતના તમામ રાજ્યોનો પણ મેપ બતાવીએ. તેમાં દોસ્તો જોઈ શકો છો ઉત્તર ભારત પર આવેલા પશ્ચિમી વિક્ષોભના કારણે રાજસ્થાનથી લઈ ઉત્તરના તમામ રાજ્યોમાં અતિ ભારે વરસાદ તોફાન સાથે જોવા મળે, જેને લઈ ધૂળના તોફાનની સાથે અને વાવાઝોડા પવનોની સાથે આ વિસ્તારોની અંદર દોસ્તો અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે. અમે તમને ખાસ હવે પછી જણાવીએ તો દોસ્તો ગુજરાતના આજે કયા વિસ્તારોની અંદર ભારે પવન સાથેનો વરસાદ થઈ શકે. તો આપ અહીં જોઈ શકો છો દોસ્તો અત્યારના આવી રહેલા હવામાનના આગાહીના મેપ અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારો, જેમાં સુઈગામ, થરાદ, આ સાથે જ એ લાગુના દિયોદરથી પણ
વાવ, થરાદ, બનાસકાંઠા, સંચોર, આ સાથે જ આપ જોઈ શકો છો અન્ય કેટલાક સાબરકાંઠા લાગુના વાતાવરણમાં પણ દોસ્તો રાજસ્થાન પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો જો વધુ લંબાય તો જ ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે છે. બાકી આ સંભાવના પણ 25% જ ગણવી. હવે આપણે દક્ષિણ ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો દોસ્તો દક્ષિણ ગુજરાતમાં પણ વાદળિયું વાતાવરણ રહેશે અને અહીં રેન અને થંડરની ઓલીમાં આપ જોઈ શકો છો, જેમાં ખાસ કરીને વલસાડ, વાપી, નવસારી, સુરત, ડાંગના વાતાવરણમાં કોઈક જગ્યાએ છાંટા પડી શકે છે. અને અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી આસપાસના કેટલાક અમદાવાદ વચ્ચેના પટ્ટાના પંથકની અંદર થંડરસ્ટોર્મ આવનારી કલાકોમાં બને તેવું અનુમાન વ્યક્ત થયું છે. પણ દોસ્તો હાલ જે પ્રમાણે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે એ પ્રમાણે ગુજરાતમાં કહી શકાય કે અત્યારે વરસાદની સંભાવના ઓછી છે. હવે દોસ્તો અમે તમને 13 જૂનની આગાહી બતાવીએ. 13 જૂને કેવું વાતાવરણ રહેશે તો આપ અહીં જોઈ શકો છો. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વહેલી સવાર દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રથી લઈ સૌરાષ્ટ્રના આમ તો તમામ જિલ્લાઓની અંદર વહેલી સવારે એવા વાદળાઓ જોવા મળે જાણે ખેડૂતને લાગે વાવણી થઈ જવાની છે અને ખેડૂત પોતાના કામો કરવા લાગે. પણ દોસ્તો વરસાદ ગુજરાતની અંદર હજુ નહીં થાય. ખાસ વાવણી કરવામાં ઉતાવળ ન કરતા આપ જોઈ શકો છો જૂનાગઢ, રાજકોટથી લઈ ભાવનગર, અમરેલી, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના એમાં પણ ડાંગ, વલસાડ, નવસારીના કેટલાક તાપી વ્યારાના ભાગોમાં તો હળવો ઝાપટાનો વરસાદ પણ પડી શકે તેવી સંભાવના છે. તો કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાદળિયું વાતાવરણ રહેવાની સંભાવના. આમ દોસ્તો 13 જૂન ઉપર તમે જોઈ શકો છો વરસાદની પ્રી મોન્સૂનવાળી ગતિવિધિ વધી શકે છે ને જે અત્યારે જોવા જઈએ તો રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ અને મધ્ય ગુજરાતના આણંદ આસપાસના વાતાવરણમાં ભારે પવન સાથે પલટો આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દોસ્તો ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પણ વાદળોની ગતિવિધિ વધી શકે છે અને કોઈક જ સ્થળે હળવો વરસાદ દોસ્તો ગાજવીજ સાથે થઈ શકે છે. હવે આગળ 14 જૂનની આગાહી જોઈશું. અમે તમને બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, આ સાથે જૂનાગઢ તો એટલું જ નહીં કચ્છના કાંઠાના ભાગોમાં પણ વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અને દોસ્તો 14 તારીખે મધ્ય ગુજરાત લાગુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા સ્થળોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે. 15 જૂન પછી ધીમે ધીમે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થઈ શકે છે. અને દોસ્તો અમે તમને ખાસ હવે પછી જણાવીશું કે ગુજરાતમાં સૌથી પહેલાં વાવણી કયા જિલ્લાની અંદર થશે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે ને કયા દરિયામાંથી આવશે એ પહેલાં આપણે અહીં દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાણીશું. ખાસ કરીને દોસ્તો હાલની વર્તમાન સ્થિતિ અંગે જાણીએ તો અંબાલાલ પટેલે આગાહી આપી છે કે ગુજરાતમાં હજુ વરસાદના એંધાણ નથી. ચોમાસામાં સામાન્ય કરતાં વધુ અને નીચલા લેવલના પશ્ચિમી વિક્ષોભો આવી રહ્યા છે ને જેના કારણે અંબાલાલ પટેલનું કહેવું છે કે હાલ જે મહારાષ્ટ્રની અંદર ચોમાસું નબળું પડ્યું તેનું કારણ છે. તેમની આગાહી છે દોસ્તો 15 જૂન સુધીની અંદર મુંબઈની અંદર કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે. તો બીજી તરફ દોસ્તો 3 દિવસની અંદર એટલે કે 15 જૂન સુધીમાં આંધી, વંટોળ અને પવન ફૂંકાવાની ચેતવણી. મુંબઈના મહારાષ્ટ્રના કાંઠા વાગા ભાળાગા ભાગોની અંદર કાચા મકાનોના છાપરા ઉડી જાય, પાકોને નુકસાન થાય તે પ્રમાણેની સ્થિતિ ઊભી થઈ શકે. તો આ સાથે દોસ્તો 16 જૂન પછી આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂનનો વરસાદ થવાની તેમણે વ્યાપક પ્રમાણમાં શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે 18થી 20 જૂનની આગાહી આપી છે જેમાં મુંબઈ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થાય તેવું તેમનું કહેવું છે. તો આ સાથે 18થી 20 જૂન પછી એમાં પણ 18થી 28 જૂનની વચ્ચે ગુજરાતની અંદર દોસ્તો ચોમાસાની એન્ટ્રી થાય તેવું તેમનું અનુમાન છે. ને આપને અહીં બતાવીએ તો આપ જોઈ શકો છો જે વરસાદ ગુજરાતની અંદર સારો થવાનો છે તે આ મહિનાના અંતિમ 10 દિવસની અંદર થઈ શકે છે. અને અંબાલાલ પટેલે આ સાથે જ અંતિમ 10 દિવસની અંદર છૂટાછવાયા ભાગોથી લઈ
અમુક ભાગોની અંદર તો સારા વરસાદો થવાની આગાહી કરી છે અને તેમનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં એવો વરસાદ પડશે તો પૂરની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આમ દોસ્તો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખાસ કરીને 27થી 29 જૂન દરમિયાન તો આ સાથે 7 જુલાઈ સુધી અનેક ભાગોમાં સારા વરસાદો થઈ જાય ને જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધીની અંદર રાજ્યના ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદની તેમણે આગાહી કરી છે. મહારાષ્ટ્ર અને મુંબઈના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ આ મહિનાના અંતિમ દિવસોમાં આવી શકે છે ને જેને લઈ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહીની વચ્ચે તેમનું કહેવું છે કે દોસ્તો, વાવણી ગુજરાતની અંદર 20 જૂન પછી, જેમાં પણ 24 જૂનથી 30 તારીખની વચ્ચે આવી શકે છે ને જેમાં રાજ્યના ઘણા ભાગોમાં વ્યાપક પ્રમાણમાં વાવણી લાયક વરસાદો થઈ શકે ને બાકી રહેલા વિસ્તારોની અંદર જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર વાવણી થઈ જાય તેવું અનુમાન દોસ્તો તેમણે આપ્યું છે. પણ યાદ રાખજો કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેશે. 80થી 85% જેટલો વરસાદ પડે તેવું કહેવું. અને ત્યારે હવે દોસ્તો આપણે અહીં મોડલ પર જોઈએ કે ગુજરાતની અંદર ખરેખર કયા વિસ્તારોમાં ક્યારે ચોમાસુના વરસાદો શરૂ થાય. અમે તમને દોસ્તો અત્યારની આગાહી જે રીતે આપી રહ્યા છીએ તેમાં હાલ 20 જૂન સુધી રાજ્યમાં કોઈ એવા મોટા ભારે વરસાદના સમાચાર નથી મળી રહ્યા, કારણ કે હાલ તમામ જે મોડલો છે તે 20 જૂન સુધી ગુજરાતમાં સારા વરસાદ થવા માટે ફેવરમાં નથી. જોકે તેમ છતાં પણ કોઈક દક્ષિણ ગુજરાતના, કેટલાક સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના ભાગોમાં એમાં પણ 15 અથવા તો 16 જૂન પછી કોઈક સ્થળે હળવી પ્રી મોન્સૂનની ગાજવીજવાળી ગતિવિધિ જોવા મળી જાય. પણ અલ્ટિમેટલી તો દોસ્તો ગુજરાતમાં 20 જૂન સુધી ચોમાસું બેસી જાય એવા પણ સંકેતો જોવા નથી મળી રહ્યા. આમ ગુજરાતમાં ચોમાસું આ વખતે દોસ્તો કહી શકાય કે અઠવાડિયું લેટ આવી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ થોડી જોવા મળે અને આપ જોઈ શકો છો અમે તમને 15-16 જૂન ઉપરની જે માહિતી આપી રહ્યા છીએ જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળે. પરંતુ હવે દોસ્તો ખેલ અસલી બંગાળની ખાડીનો શરૂ થશે. બંગાળની ખાડી જ દોસ્તો ચોમાસાને આગળ વધારવા માટે મદદ થતી હોય છે અને અત્યારે હવામાન શાસ્ત્રીઓની નજર પણ બંગાળની ખાડીમાં છે અને અમેરિકન GFS મોડલની જે અત્યારની અપડેટ છે તે અનુસાર દોસ્તો 17 અને 18-20 જૂન આસપાસ બંગાળની ખાડીના ભાગોમાં એક લો પ્રેશર ઊભું થાય તેવી સંભાવના છે અને આવનારા દિવસોમાં આ રચાનારા લો પ્રેશરના કારણે અનુમાન છે અને અમે તમને અહીં જે રીતે મોડલમાં બતાવી રહ્યા છીએ દોસ્તો, તમે 21 જૂન ઉપર ગુજરાત ઉપર નજર કરો તો 21 તારીખની સાંજ દરમિયાન દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પલટાની સાથે દોસ્તો આપ જોઈ શકો છો 22 જૂનથી ગુજરાતમાં, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ શરૂ થઈ જાય વાવણીનો. ખાસ કરીને બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે એટલે દોસ્તો 22 જૂન ઉપર આપ જોઈ શકો છો મધ્યપ્રદેશ લાગુના ગુજરાતના તમામ જિલ્લા, જેમાં મહીસાગર, અરવલ્લી, દાહોદ, મહીસાગર આ તમામ પૂર્વ ગુજરાતના અને ઉત્તર લાગુના વાતાવરણની અંદર સારી વાવણી પહેલાં થાય તેવું અનુમાન છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ આમ દોસ્તો અત્યારે ચોમાસાની પેટર્નની અંદર પૂર્વ દિશા તરફથી ચોમાસું બેસે અને એટલે કે સારા વાવણી લાયક વરસાદો થાય તેવા અનુમાન છે અને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો 22, 23, 24 તારીખ ઉપર સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ, જેમાં દોસ્તો પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, તો અન્ય દક્ષિણ ગુજરાતના ભરૂચથી લઈને વલસાડ સુધીના સુરત, નવસારીથી ડાંગ, તાપી લાગુના વાતાવરણમાં 24 તારીખે વાવણી લાયક સારા વરસાદના દોસ્તો જોવા મળી રહ્યા છે સંકેત. 20 જૂન પછી સારી પોઝિટિવ દોસ્તો GFSની અપડેટ આવી છે અને આશા રાખીએ કે જો આ પ્રમાણે જ મોડલ ચાલશે તો 27 જૂન સુધીની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાતના વાતાવરણમાં એક સારા વરસાદો થશે અને એ પ્રમાણે જ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં દોસ્તો 4થી 5 ઇંચ સુધીના પણ વરસાદો પડે તેવું હાલ એક GFSની લાંબા ગાળાની અપડેટ આવી છે. પરંતુ બાકીના અન્ય મોડલો દોસ્તો આ પ્રમાણેની માહિતી નથી આપી રહ્યા. જૂન મહિનાની અંદર જોઈ શકો છો યુરોપિયન મોડલ તો 27 જૂન સુધી
રાજ્યમાં કોઈ એવી સિસ્ટમ ન આવે તેવું બતાવી રહ્યા છે ને માત્ર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે. આમ જૂન મહિનામાં સારા વરસાદને લઈ અત્યારે અન્ય મોડલો દોસ્તો ફેવરમાં નથી, ત્યારે આપણે જોવાનું રહેશે કે આ વખતે કોણ આગળ કની સાચી આગાહી પડશે. તેમ છતાં પણ 23 તારીખ પછી દોસ્તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદો શરૂ થાય